જો એક ભાજપનો માણસ બોલવા તૈયાર થાય તો સામત ગઢવી અત્યારે કેસ ઉતારજે। એટલે તમે રાજનીતિ કરવા આવ્યા છો? 24 વર્ષ માટે આ લોકો આજે 7 તારીખથી એક સપ્તાહ ઉજવવાનું ચાલુ કરે છે। તમે રાજનીતિ ખરેખર કરી જાણ્યા હોય, લોકોના દિલમાં જગ્યા બનાવી હોય તો તમે 7 દિવસ ઉજવો। એમાં પહેલો દિવસ એવું નક્કી કરો કે ગુજરાતની એક સ્કૂલ એવી બતાવો કે જ્યાં છોકરાઓને ભણવા માટે સારી સગવડ હોય તો કે કંઈક તકલીફ પડતી હોય, ભાજપ ભારતીય જનતા પાર્ટી આખું સંગઠન નવી સ્કૂલ બનાવી દેશે। આવું તમે ઓપન ચેલેન્જ કરો ગુજરાતની જનતાને। બીજો દિવસ તમે યુવાનો માટે કાઢો કે ગુજરાતનો કોઈ યુવાન ક્યાંય બેરોજગાર હોય, કોઈને નોકરી ન મળતી હોય, કોઈને ધંધો ન મળતો હોય, સ્થાનિક કંપનીમાં 80% નો નિયમ ન જળવાતો હોય, ત્યાં કયો ભારતીય જનતા પાર્ટી તમારે ભેગી ઊભી છે એ કયો તમે। ત્રીજા દિવસે તમે હોસ્પિટલ માટે ફાળવો કે આખા ગુજરાતમાં કે સરકારી હોસ્પિટલમાં કોઈ પ્રકારની સુવિધા ન મળતી હોય તો અમને કયો। અમે અમારા જીવનના 24 વર્ષ આ રાજ્યમાં શાસન કર્યું છે, અહીંયા કોઈ તકલીફ ન હોવી જોઈએ। જો એક ભાજપનો માણસ બોલવા તૈયાર થાય તો સામત ગઢવી અત્યારે કેસ ઉતારજે। એટલે તમે રાજનીતિ કરવા આવ્યા છો કે લોકોને ઊંધું પડાવવા આવ્યા છો?